આજરોજ રાજકોટમાં આવેલ નિધિ સ્કૂલ ખાતે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ દ્વારા ગીતાજીનું પૂજન કરાયું હતું તેમજ શ્લોકનું પઠન કરવામાં આવ્યું હતું। ત્યારે નિધિ સ્કૂલના જયવર્ધનસિંહ ચુડાસમાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં વધુ માહિતી આપી હતી। જયવર્ધનસિંહ યશપાલસિંહ ચુડાસમા, નિધિ સ્કૂલ। આજરોજ નિધિ સ્કૂલની અંદર ગીતા જયંતી ઉજવવામાં આવે છે। ભગવદ્ ગીતા એક પ્રાચીન અને અલૌકિક ગ્રંથ છે, જે આપણને જીવનના સાર આપે છે। એ વિશ્વનો એક જ એવો ગ્રંથ છે જેની જયંતી મનાવવામાં આવે છે અને એની અંદર 700 શ્લોક છે। આપણી સ્કૂલમાં દર વર્ષે ગીતા જયંતી ઉજવવામાં આવે છે અને ગુજરાત સરકારે શ્રીમદ ભગવદ્ ગીતાને એક વિષય તરીકે વિદ્યાર્થીઓને ભણાવવામાં આપી છે, જેને વિચારમાં રાખીને આપણે વિદ્યાર્થીઓને સવારના પ્રાર્થના સમયે શ્લોકનો અભ્યાસ કરાવી અને એનો અર્થ સમજાવવામાં આવે છે। ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ બેય ભાગ લીધેલા છે। ભગવદ્ ગીતા આપણને જીવનનો સાર આપે છે, એ જ રીતે ભગવદ્ ગીતા આપણને શીખડાવે છે કે કેમ જીવન જીવવું જોઈએ અને આગળ શું કરવું જોઈએ। એ જ રીતે અમે સ્ટુડન્ટને એમ શીખવવા માંગીએ છીએ કે ભગવદ્ ગીતા તમને આગળ જતાં તમારા કરિયર કે તમારા લાઈફસ્ટાઈલ કાંઈ પણ વસ્તુ હોય એ તમને કેમ હેલ્પ કરશે, કેવી રીતે તમને આગળ વધારશે। એવી જ રીતે અમે એ શીખવાડવા માંગીએ છીએ અને પહેલાંથી નાનપણથી જ એમને જણાવવા માંગીએ છીએ કે આપણું સંસ્કૃતિ શું છે અને એ આપણને આગળ જતાં શું મદદ કરી શકે એ અમે જણાવવા માંગીએ છીએ।